હેલો ગાઈસ, કેમ છો બધા? જો કે તમે બધા મજામાં જશો. આજે આપણે ચંદ્રપુરમાં વરસાદનું વાતાવરણ છે, એટલે વરસાદ જોરદાર પડે છે. જો આપણી ત્યાં ફૂલ છે અત્યારે કાચમાં બહાર દેખાયો હતો. આપણે અત્યારે ચમકુરી આપણી ચાલુ કરી છે ને જવાનું પ્લોટે, કારણ કે પ્લોટે કાંઈ પાણી આવ્યું નથી, એના માટે જોવા જવાનું. અને ઘણા ટાઈમ પછી આપણે પ્લોટે જઈએ. આજે 15 દિવસ જેવું થઈ ગયું આપણે ગયા નથી, એટલે આપણે જમકુરી લઈને જઈએ પ્લોટે. ફાઇનલી આપણે પ્લોટે આવતા રહીએ અને હજી વરસાદ ચાલુ જ છે અને આપણે પલટી ગયા અને જો અત્યારના ઝાડવાય વરસાદના પાણી આડ્યું એટલે બહુ મસ્તના થઈ ગયા છે. પાણી તો આપણે બહુ ભરાણું નથી, આટલું થોડું ઘણું હજી અહીં ભરાણું છે. આ બધું આપણે ભરાણું છે એટલે હવે પાછા આપણે ઘરે પતારીઓ આપણે થોડો આવી ગયો, તમને દેખાડતો જાઓ. આપણે પુલ ઉપર આવતા રહ્યા છે અને પુલમાં જો પાણી હતા, જો પતારીમાં જોરદારનું જાય. આ બધું તો ઓછું છે, જે આ બાજુ કટોકટ થઈ ગયું છે, તમને દેખાતું હોય તો. કટોકટ થઈ ગયો એટલે જેમ વરસાદ વધશે એમ પાણી વધશે. હવે હું પતારીઓ જોઈને આપણે આવતા રહ્યા ભાઈ. આપણે અત્યારે આપણા મોટા ભાઈના ઘરે આવ્યા એ વરસાદ બહુ, એટલે મને કે રિક્ષા લઈને તું મૂકતો જ, આપણે રસ્તામાં જ ઘર આવે. એટલે જો ભાઈ રિક્ષામાં બેઠો, રેનકોટ પહેરીને બેઠો હે, એને જવું હોય દુકાને. તો જાણી કે એકટીમાં પડી જાય ને રસ્તામાં જ મકાને, મને કે લેતો જાતો. તો આપણે લઈને એને મૂકેવી આપણે દુકાને. તો આપણે પાછા આપણી જમકુરી લઈને આવી ગયા પતારીઓ જોવા. આપણે હિસાર છે કે સ્કૂલ અહીંયા આવી ગયા જો. અને આપણે જો જમકુરી ના આપણો ભાઈ જો ભાઈ સર્વે કરે અમારે શું વડાપ્રધાન હે ને, અમારે સરપંચ અમારા ગામના. એટલે જો પતારીઓ જો જાય એ તો આવક ચાલુ થઈ એટલે આવતા હજી વધી જશે, વાંધો નહીં આવે. જો આ બાજુ પાણી જો ઉપર ચડી ગયું પુલ ઉપર, જો એને મસ્ત મજાનું જાય છે. અત્યારે આપણે ભાઈને દુકાને સહી સલામત પહોંચાડી દીધો છે, આપણે જાન જોખમી રાખીને ને, કારણ કે આ ભાઈને લઈ ગયો લગડો છે. એટલે ભાઈ જોતા ડોયલું ભરીને દુકાનમાં પાણી નાખે. એટલે ભાઈને કીધું મેં તું લગન કરી લે, મેં તું આ ઉપાધિ નહીં તારે પોતાની આ કરું પાણી નાખવું. જો આમ જો, એટલે નો દેખીએ તો ના પાડે, હું વહી જાઉં કાકા. જો ડોયલું લઈને આવે. ભાઈ કીધું લગન કરી લે, ઉપાધિ નહીં.